ગુજરાતના કચ્છના એક ગામમાં એક ઘેટા ઉપર અલ્લાહ લખેલું જોવા મળ્યું છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ચુંબળક ગામના એક વ્યક્તિના ઘરે 14 મહિનાનો ઘેટો છે, જે ઘેટાની અંદર ચોખ્ખું ઉર્દુ અક્ષરની અંદર અલ્લાહ લખેલું છે તે દેખાઈ રહ્યું છે અને આ ઘેટો જ્યારથી નાનો હતો ત્યારથી તેમના ઉપર આ અલ્લાહ લખેલું દેખાઈ રહ્યું હતું, જેને લઈને આ ઘેટાની કિંમત ખૂબ જ ઊંચી ગણવામાં આવે છે અને તેમનો માલિક રફીક અહમદ પાડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘેટાની કિંમત 2,50,000 સુધી મંગાઈ ગઈ છે, પરંતુ માલિકે આ કિંમતે ના કહી દીધી છે અને આ ઘેટાને ખરીદવા માટે ગુજરાત અને ગુજરાતની ઘેટાના માલિક ઉપર આ ઘેટાને ખરીદવા માટે ફોન આવી રહ્યા છે। તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ આલી મહમદ સમા, કચ્છ। રફીક પાડા ભાઈ, જે ઘેટાની વાત કરવામાં આવે, શું છે ઘેટામાં? આ ઘેટામાં અલ્લાહનું નામ છે અને આ ઘેટાનું આપણે ફોન પણ આવેલા છે। અમદાવાદ, ભચાઉ, મોરબી, ગાંધીગામ, માંડવી પણ ભુજથી પણ આવી ગયા છે। 2-2.5માં માંગેલું છે તો આપણે દીધું નથી। આપણે કોઈક વ્યવસ્થિત કોઈક સારું ગ્રાહક હોય એને દેવા માંગીએ છીએ। ખાસ કરીને આ ઘેટો ક્યારથી તમારા સાથે છે અને કેવી રીતે તમારા પાસે આવ્યા અને શું કહેશો? બચપનથી જ મારા કને ઘેટો છે અને હું એને વ્યવસ્થા કરું છું અને સારવાર પણ એની સારી કરું છું। અત્યાર સુધી શું ખાવી રહ્યો છે ઘેટો? શું ખરાવી રહ્યો તમે? એ તો બધું ઘાસ, ગંજકો, ઘઉં, એમાં પણ કાજુ પણ ખરાવ્યા ને ખડ ભૂસો એ ખાઈ રહ્યો, એને ખડ ભૂસો ખરાવીએ રહ્યા। પછી ગોંતરી આવે એ ગોંતરી ખરાવીએ। ખાસ કરીને જે તમે કેને વેચવો છે ને કેટલામાં વેચવો છે ને શું કહેશો? વ્યવસ્થિત કોઈક સારો ગ્રાહક હોય અને સાવ વ્યવસ્થિત ભાવ દેતો હોય એને આપણે દેવાની ઈચ્છા છે। જે ભુજની વાત કરવામાં આવે, ભુજમાં પણ જે માંગ કરવામાં આવી છે, કેટલા માંગ કરવામાં આવી શું કહેશો? એમાં 2-2.5 જેવી માંગ કરી ગયા છે અને મોરબીવાળા પણ કરી ગયા છે। 1.25-2 લાખ જેવી ભુજમાંથી 2.5 લાખની થઈ ગઈ છે। ઓકે।